તો રાજ્ય સરકારના નવા મંત્રીમંડળની શપથવિધિમાં શક્તિ પ્રદર્શન કરવામાં આવશે। નવા મંત્રાલયમાં 23 જેટલા મંત્રીઓનો સમાવેશ થશે, જેમાં 10થી વધુ કેબિનેટ કક્ષામાં મંત્રીઓ હશે। 17 ઓક્ટોબરે 12:39ના વિજય મુહૂર્તમાં શપથવિધિ યોજાઈ શકે છે। જે મંત્રીઓને પડતા મૂકવાના છે એમના રાજીનામા લેવાઈ શકે છે। મંત્રીમંડળ વિસ્તરણને લઈ 2 દિવસ ધારાસભ્યોને ગાંધીનગરમાં રહેવા સૂચના। ગુરુવાર અને શુક્રવારે ગાંધીનગરમાં રહેવા સૂચના આપવામાં આવી છે। આવતીકાલે કેબિનેટની બેઠક નહીં મળે। મંત્રીમંડળના વિસ્તરણ બાદ જ કેબિનેટ બેઠક મળી શકે છે। સપ્તાહના અંતે વિસ્તરણ થાય તો કેબિનેટ બેઠક બોલાવવામાં આવશે। મંત્રીમંડળ વિસ્તરણને લઈ કાલે રાજ્યપાલ આવશે ગુજરાત। રાજ્યપાલ પહોંચ્યા બાદ વિસ્તરણની ગતિવિધિ શરૂ થશે। મંત્રીમંડળના વિસ્તરણની ચર્ચા વચ્ચે રાજ્યપાલ આચાર્ય દેવવ્રતે પ્રવાસ ટૂંકાવાયો। 2 દિવસ અગાઉ જ વતન કુરુક્ષેત્રથી ગુજરાત પરત ફરશે। ગુજરાતમાં મંત્રીમંડળના વિસ્તરણ અંગે શિક્ષણ મંત્રી કુબેર ડિંડોરે કહ્યું કે મને જેવી ખબર પડશે એટલે જણાવીશ। ગોધરાના એક કાર્યક્રમમાં શિક્ષણ મંત્રીનું નિવેદન સામે આવ્યું છે। ગાંધીનગર સ્વર્ણિમ સંકુલ 1 અને 2માં 12 મંત્રીઓની ચેમ્બર ખાલી। સ્વર્ણિમ સંકુલ 1માં પહેલા માળે 3 ચેમ્બર અને સ્વર્ણિમ સંકુલ 2માં કુલ 9 ચેમ્બર ખાલી। અમદાવાદ ભાજપ શહેર પ્રમુખના વડપણમાં બોલાવેલી બેઠકમાં જ ભાજપના 10 કોર્પોરેટર ગેરહાજર રહેતા સાંસદ અકળાયા। દિનેશ મકવાણાએ કહ્યું કે મારે ધમકીની ભાષા ન વાપરવી પડે। વિશ્વકર્માના અભિવાદન સમારોહની તૈયારીની બેઠકમાં દિનેશ મકવાણાએ કહ્યું કે 20માંથી 10 કોર્પોરેટર ગેરહાજર છે। ચૂંટાયેલી પાંખને ગંભીરતા હોવી જોઈએ। મહાનગરપાલિકા ચૂંટણીને 3 મહિના બાકી છે, છતાં ગેરહાજર। ધારાસભ્ય મોહન ઢોડિયાએ આદિવાસીઓની જમીન માલિકી હક અંગે સીએમ સમક્ષ રજૂઆત કરી। જમીનના સ્વતંત્ર માલિકી હક નથી મળતા। મોહન ઢોડિયાએ કહ્યું કે હક મળે તો આદિવાસી સમાજની ઉન્નતિ થશે। 7/12ની નકલમાં 1 કરતાં વધારે નામ હોવા કરતાં યોજનાનો લાભ એક વ્યક્તિને મળે છે। એએમટીએસમાં ધનતેરસથી 3 દિવસ તમામને મફત મુસાફરી। પહેલીવાર એએમટીએસ કમિટીએ નિર્ણય લીધો છે। 18થી 20 ઓક્ટોબર સુધી મફતમાં મુસાફરી। સોનાનો ભાવ ઓલ ટાઈમ હાઈ નોંધાયો છે। 10 ગ્રામ સોનાનો ભાવ 1.32 લાખ રૂપિયા, ચાંદીનો 1 કિલોનો ભાવ 1.95 લાખે પહોંચ્યો છે। મોરબીમાં વિકાસ સપ્તાહમાં વિકાસ કામોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત। 16.66 કરોડના ખર્ચે 184 કામોનું લોકાર્પણ ખાતમુહૂર્ત થયું। વડોદરાના ડભોઈ તાલુકાના 4 ગામોને પાલિકાની સામાન્ય સભામાં સમાવેશ કરાતા ઉગ્ર વિરોધ કરાયો। મહિલાઓ સહિત મોટી સંખ્યામાં લોકો એપીએમસી ગ્રાઉન્ડ ઉપર ભેગા થયા। જામનગર કોંગ્રેસ સમિતિનો ટેકાના ભાવે મગફળી ખરીદીની મર્યાદા વધારવાની માંગને લઈ અનોખો વિરોધ। બળદગાડામાં બેસીને જિલ્લા ખેતીવાડી અધિકારીને આવેદનપત્ર આપવામાં આવ્યું। કચ્છમાં ભેદી ધડાકાથી લોકોમાં ભય ફેલાયો છે। ગાંધીધામ આદિપુર સંકુલમાં ભેદી ધડાકાથી ધરતી ધ્રુજી ઉઠી। લોકોએ ભેદી ધડાકાનો અનુભવ કર્યો। દ્વારકામાં કલ્યાણપુર મામલતદાર કચેરીએ કિસાન કોંગ્રેસ અને ખેડૂતોએ આવેદન આપ્યું। ટેકાના ભાવે મગફળી 300 મણ ખરીદી કરવાની માંગ સાથે ખેડૂતોનું આવેદન। ગાંધીનગરમાં વિકાસ સપ્તાહ પૂર્ણાહુતિ કાર્યક્રમ। સીએમ ભૂપેન્દ્ર પટેલના હસ્તે 2885 કરોડના વિકાસ કાર્યોનું લોકાર્પણ, ખાતમુહૂર્ત। શહેરી વિકાસ, આરોગ્યના વિવિધ પ્રકલ્પોની ભેટ। પ્રાથમિક શિક્ષણ ગૃહ વિભાગના પ્રકલ્પોની ભેટ। વિકાસ સપ્તાહ પૂર્ણાહુતિ કાર્યક્રમમાં સીએમએ પોતાના સંબોધનમાં કહ્યું કે 7થી 15 ઓક્ટોબર સુધી વિકાસ સપ્તાહની ઉજવણી કરાઈ। ડોક્ટર અબ્દુલ કલામની જન્મ જયંતિએ તેમને વંદન। રેશન કાર્ડ રહેઠાણના પુરાવા તરીકે માન્ય નહીં રહે। અન્ન નાગરિક પુરવઠા વિભાગે પરિપત્ર જાહેર કર્યો। રાશન અને ગેસ કનેક્શન માટે જ માન્ય રહેશે રેશન કાર્ડ। દિવાળીના તહેવારોને લઈને વિડીયો કોન્ફરન્સના માધ્યમથી ડીજીપીની મહત્વની બેઠક। તમામ જિલ્લા પોલીસ વડા બેઠકમાં જોડાયા। પોલીસ કમિશનરો પણ બેઠકમાં જોડાયા હતા। અમદાવાદમાં જેજી યુનિવર્સિટીમાં એબીવીપીના કાર્યકર્તાઓનું હલ્લાબોલ। યુનિવર્સિટીના વીસી અને રજિસ્ટ્રારના રાજીનામાની માંગ ઉઠી છે। સિક્યુરિટીએ રિવોલ્વરથી હુમલો કરતા એબીવીપી આક્રમક બની। જેજી યુનિવર્સિટીમાં વિદ્યાર્થી અને સિક્યુરિટી ગાર્ડ સાથે મારામારી થઈ હતી। વાઇસ ચાન્સેલરે હુમલો કરવા છૂટો દોર આપ્યાનો આક્ષેપ ઉઠ્યો છે। 7 થી 8 કાર્યકરો સોલા સિવિલમાં સારવાર હેઠળ છે।
ધનસુરામાં તાલુકા પંચાયતમાં ખેડૂત પરિવાર સાથે ઉપવાસ આંદોલન પર ગટરનું પાણી ખેતરમાંથી જતું હોવાથી ખેતી કરી શકતા નથી. સરકાર દ્વારા વળતર અપાય તેવી માંગ કરવામાં આવી છે. દાહોદમાં ખોટી રીતે થયેલી જમીન વારસાઈ નામંજૂર. મૂળ માલિક બીજા ડામોરના નામે એન્ટ્રી કરાઈ. લીમખેડા પ્રાંત અધિકારી દ્વારા હુકમ કરાયો. એએમસીના અધિકારીઓ જાહેરમાં બાખડ્યા. રોડ અને ડ્રેનેજની કામગીરીમાં સંકલનના અભાવે જાહેરમાં ઉગ્ર બોલાચાલી. રોડ બન્યા બાદ રોડ તોડી ડ્રેનેજની કામગીરી કરવામાં આવી. માતરના ભલાડામાં સ્મશાનની બાજુના ખેતરના માલિક જયંતિ પરમારે અંતિમ વિધિ અટકાવી. જગ્યાના વિવાદ મુદ્દે 24 કલાક સુધી મૃતદેહ રજડ્યો. રાજકોટમાં સરકારી દવાના ગોડાઉનમાં ગાંધીનગરની ટીમ દ્વારા તપાસ. દવા પલળતા 5 રોજમદારોને છૂટા કરાયા હતા. વરસાદી પાણીમાં દવાનો જથ્થો પલળી ગયો હતો. મહેસાણા નજીકથી 16,812 લીટર શંકાસ્પદ ઘીનો જથ્થો સીઝ કરાયો. બાતમીના આધારે ફૂડ વિભાગે કાર્યવાહી કરી ઘીના નમૂના લઈ લેબમાં ટેસ્ટિંગ માટે મોકલવામાં આવ્યા છે. સુરતમાં મીઠાઈના કેરેટમાં વંદા શિવશક્તિ મીઠાઈ વિક્રેતાને 10,000નો દંડ ફટકારવામાં આવ્યો. 120 કિલો મીઠાઈનો જથ્થો નાશ કરાયો છે. રાજકોટમાં દિવાળીને ધ્યાને રાખી 35 બેકરીઓમાં તપાસ. કેક, પેસ્ટ્રી, નાનખટાઈ સહિત નમૂનાઓ લેવામાં આવ્યા છે. સુરતમાં આરોગ્ય વિભાગે લીધેલા ઘીના નમૂના ફેલ થયા. અમરોલીની 4 દુકાનમાંથી ઘીના નમૂના લેવામાં આવ્યા હતા. ચરબી અને ફેટી એસિડનું પ્રમાણ વધુ હોવાથી ઘીના નમૂના ફેલ થયા છે. વડોદરામાં દિવાળીમાં વતન જવા માટે રેલવે સ્ટેશન પર મુસાફરો ઉમટ્યા. મહારાષ્ટ્ર, યુપી, બિહાર, રાજકોટના મુસાફરો સ્ટેશન પર જોવા મળ્યા છે. રાજકોટ રેલવે સ્ટેશન પર વેકેશનમાં વતન જવા માટે મુસાફરોની ભીડને જોતા રેલવે પોલીસની ખાસ વ્યવસ્થા. શંકાસ્પદ ગતિવિધિઓને લઈ ચેકિંગ કરવામાં આવ્યું. સુરત એસટી વિભાગ દ્વારા એક્સ્ટ્રા બસોનું સંચાલન. દિવાળીના તહેવારને લઈ એક્સ્ટ્રા બસો મુકાઈ. મહારાષ્ટ્ર, રાજસ્થાનની બસો પણ શરૂ કરાઈ છે. 1600 બસોનું સંચાલન કરવામાં આવ્યું. અત્યાર સુધીમાં 220 બસનું ગ્રુપ બુકિંગ થયું. આગામી 5 દિવસ તત્કાળ બુકિંગ થશે. ભરૂચ જિલ્લા સ્વામિનારાયણ મંદિરના ગ્રાઉન્ડ ખાતે રવિ કૃષિ મહોત્સવનું આયોજન. મહોત્સવમાં રાજ્યકક્ષાના પ્રધાન કુંવરજી હળપતિ વિશેષ ઉપસ્થિત રહ્યા હતા. વિકાસ સપ્તાહ અંતર્ગત અમદાવાદ જિલ્લામાં રવિ કૃષિ મહોત્સવનું ભવ્ય આયોજન. આરોગ્ય મંત્રી ઋષિકેશભાઈ પટેલ અધ્યક્ષ સ્થાને રહ્યા. વિરમગામ અમદાવાદ હાઈવે પર કારમાં વિકરાળ આગ લાગી. સ્થાનિકોએ ભારે જહેમત બાદ આગ પર કાબુ મેળવ્યો હતો. સેલવાસા નરોલી રોડ પર કારમાં આગ લાગી. આગની ઘટનામાં કોઈ જાનહાનિ નહીં. ફાયર બ્રિગેડ દ્વારા આગ પર કાબુ મેળવતા લોકોએ હાશકારો મેળવ્યો. રાજકોટમાં સાધુ વાસવાણી રોડ પર ધારેશ્વર ડેરીમાં આગ લાગતા દોડધામ મચી. ફાયર વિભાગ દ્વારા આગ પર કાબુ મેળવી લેવાયો છે. નર્મદાના નેશનલ હાઈવે પર ભાણદર ચોકડી પાસે ટ્રક ભડભડ સળગી ઉઠી. ટ્રકનું ટાયર ફાટ્યા બાદ અચાનક ટ્રકમાં આગ ફાટી નીકળી હતી. પાલીતાણામાં મોપેડમાં આગથી ચાલક દાઝ્યો. મોખડકા નજીક મોપેડમાં આગમાં મોપેડ બળીને ખાખ થયું છે. કચ્છના રાપરમાં ગેરકાયદેસર દબાણ દૂર કરાયું છે. અસામાજિક તત્વના ગેરકાયદે દબાણ પર તંત્રનું બુલડોઝર ફરી વળ્યું. સરકારી જમીન પર બોક્સ ક્રિકેટ ગ્રાઉન્ડ બનાવ્યું હતું. શોપમાં જાહેરાત પ્રમાણે ચાંદી ન મળતા ગ્રાહકોનો હોબાળો. 1.63 લાખ પલ્સ જીએસટી પ્રતિગ્રામે મળશેની જાહેરાત કરી હતી, પણ ચાંદીના બિસ્કિટ કે લગડી ન મળતા લોકોએ હોબાળો મચાવ્યો. વડોદરાના વાઘોડિયામાં ડાયનામિક ઇન્ક કંપનીમાં ભયંકર આગ લાગી. આગથી દૂર દૂર સુધી ધુમાડાના ગોટે ગોટા જોવા મળ્યા. આગ પર કાબુ મેળવવા પ્રયાસ હાથ ધરવામાં આવ્યા હતા. વડોદરામાં એકતાનગરમાં દૂષિત પાણીથી 50 થી 70 લોકો બીમાર પડ્યા. ઝાડા, ઉલટી, કમળાના કેસમાં વધારો. રોગચાળો વકરતા સ્થાનિકોમાં ભારે રોષ ભભૂક્યો છે.
અમરેલીના બળિયામાં દેવ ગામે ખેતરમાં એકસાથે 6 સિંહના આટાફેરા, સિંહ દ્વારા મારણ કર્યાના વિડીયો સામે આવ્યા. ડીસામાં વૃદ્ધાના કળા લૂંટનાર 2 આરોપીનું રિકન્સ્ટ્રક્શન, 4 આરોપીમાંથી 2 આરોપીની પોલીસે ધરપકડ કરી. રાજકોટમાં પીજીવીસીએલે સોસાયટીના ગેટ બહાર ટ્રાન્સફોર્મર નાખી દીધું. પીજીવીસીએલની કામગીરીથી સોસાયટીના લોકો પરેશાન થયા. અનેક રજૂઆત છતાં પીજીવીસીએલના આંખ આડા કાન. અમદાવાદમાં યુજીવીસીએલનો કર્મચારી લાંચ લેતા ઝડપાયો. જુનિયર આસિસ્ટન્ટ ધનરાજ પટેલ 15,000ની લાંચ લેતા ઝડપાયો. ચાંગોદરમાં યુજીવીસીએલ ઓફિસ નીચે લાંચ લેતા ઝડપાયો છે. ભાવનગર નશા મુક્તિ અભિયાન અંતર્ગત કલેક્ટરે ગોગો સ્ટિકના વેચાણ પર પ્રતિબંધ મૂક્યો. જિલ્લા પોલીસ વડાએ મૂકેલી પ્રપોઝલને મંજૂરી. જૂનાગઢમાં ગોરક્ષનાથ જગ્યામાં તોડફોડ કેસમાં પૂજારી અને સેવકને ઘટના સ્થળે લઈ જઈ તપાસ. પૂજારીએ મૂર્તિ ખંડિત કરી મંદિરમાં તોડફોડ કરી હતી. ચોરીની ઘટનાનું રિકન્સ્ટ્રક્શન કરવામાં આવ્યું. ગોરક્ષનાથજીની મૂર્તિને ક્ષતિ પહોંચાડવાના કેસમાં ભેદ ઉકેલવા ગૃહ રાજ્યમંત્રીએ પોલીસની પ્રશંસા કરી છે. હર્ષ સંઘવીએ પોલીસની કામગીરીની વખાણી છે. વડોદરામાં કુખ્યાત બુટલેગર અને બુટલેગરના પરિવાર સામે ગુજસીટોકની કાર્યવાહી. વરણામાં પોલીસે ગુનો નોંધી ધરપકડ કરી. આરોપીઓ સામે હત્યાના પ્રયાસ, મારામારીના ગુના નોંધાયેલા છે. પંજાબ, હરિયાણા, રાજસ્થાનથી દારૂ મંગાવતા હતા. જામીન પર છૂટ્યા બાદ ફરી ગુનાહિત પ્રવૃત્તિ કરતા હતા. અમદાવાદના પાલડીમાં દેરાસરમાં ચોરી કેસમાં ખુલાસો થયો. પૂજારી મેહુલ રાઠોડ પ્રેમિકા માટે ચોરી કરતો હતો. પોલીસે મેહુલ રાઠોડની પ્રેમિકાની પણ ધરપકડ કરી લીધી છે. બોટાદના હળદળ ગામમાં ઘર્ષણના 47 આરોપીઓને ભાવનગર લવાયા. ખેડૂત પંચાયત સમયે પોલીસ પર ટોળાએ પથ્થરમારો કર્યો હતો. 5થી વધુ પોલીસકર્મીઓને ઈજા પહોંચી હતી. ડભોઈમાં કફ સિરપ પીધા બાદ બાળકની તબિયત લથડી. અશ્વિન પનોત નામના બોગસ ડોક્ટરે કફ સિરપ આપી હોવાનો તપાસમાં ખુલાસો. હેલ્થ ઓફિસરે ફરિયાદ નોંધાવી છે. સુરતના પાંડેસરામાં અસામાજિક તત્વોએ 10થી 12 ગાડીઓમાં તોડફોડ કરી. રાત્રે 2 વાગે તોડફોડ થઈ હોવાનું અનુમાન. પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે. સુરતમાં નકલી કોસ્મેટિક ફેક્ટરીમાં દવામાં વપરાતી ક્રીમ પણ બનાવાતી હતી. રંગ અવધૂત સોસાયટીમાંથી ફેક્ટરી ઝડપાઈ છે. અમદાવાદના નારણપુરામાં બેંક અધિકારીની ઓળખ આપી 1.28 લાખ પડાવી લીધા. લિંક મોકલી બેંક વિગત ભરાવી છેતરપિંડી કરવામાં આવી. સુરતમાં કાપોદ્રા બ્રિજ પર રોડ રોકીને યુવક યુવતીએ વિડીયો બનાવ્યો. પોલીસે બંનેને ઝડપીને કાયદાનું ભાન કરાવ્યું. યુવકે કહ્યું, હવે આ પ્રકારની ભૂલ ક્યારેય નહીં કરું. વડોદરામાં મોલમાં સગીરાની છેડતી કરનાર ઝડપાયો. યુવા મોલના સફાઈ કર્મી પારસ પરમારની ધરપકડ. ખરીદી કરવા ગયેલી સગીરાને સફાઈ કર્મીએ અડપલા કર્યા હતા.